વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા 4 મહિનામાં 15થી વધુ સભાઓ મુલતવી રાખવામાં આવી હતી। ત્યારે ગતરોજ મળેલી સામાન્ય સભામાં વડોદરાને વિકાસ માટે તમામ કામોની મંજૂરી આપવામાં આવી હતી। સાથે સભામાં સ્વચ્છતા બાબતે રૂપિયા 1.16 કરોડ ખર્ચી એજન્સીને રોકવાના કામનો મુદ્દો ગાજ્યો હતો। પાલિકામાં 4 મહિનામાં 15 સભાઓ મુલતવી રહ્યા બાદ આખરે ગુરુવારે મળેલી સભામાં સ્વચ્છતા બાબતે રૂપિયા 1.16 કરોડ ખર્ચી એજન્સીને રોકવાના કામોનો મુદ્દો ગાજ્યો હતો, જેમાં કાઉન્સિલરે 4942 સફાઈ કર્મીઓને સ્વચ્છતા પાછળ 80 કરોડનો ખર્ચ કર્યા બાદ પણ એજન્સી 1 થી 10મા નંબરે આવશે તેવી ખાતરી કેમ ન આપે। સભામાં મનીષ પગારે કહ્યું હતું કે 4942 કર્મચારીના સ્ટાફમાં તો વડોદરાને 2 વખત સાફ કરી શકાય। એજન્સીને દર મહિને પૈસા ચૂકવવાની વાત છે। જો એજન્સી 6 મહિનામાં કામ છોડીને જતી રહેશે અને એજન્સી કામ કરશે તો 2 લાખના પગારવાળા અધિકારી શું કરશે? તેમને પોતાના વિસ્તારમાં ખુલ્લામાં શૌચક્રિયા થતી હોવાનો મુદ્દો ઉઠાવી આ બાબતે એજન્સી શું કહે છે તેમ પૂછ્યું હતું। જવાબમાં સ્થાયી ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ કહ્યું કે આ બાબતે ચર્ચા થઈ નથી, પણ બધા સભ્યોને સાથે રાખી એજન્સી સાથે ડિટેલમાં ચર્ચા કરીશું। મનીષ પગારની રજૂઆત પર બંદીશ શાહે એજન્સી કામ આપવાના સમર્થનમાં કહ્યું હતું કે ઇન્દોરનો પહેલો નંબર એજન્સીના કારણે જ આવ્યો છે, જેથી આપણે પણ રેન્ક સુધરશે। ચર્ચા દરમિયાન મનીષ પગાર અને સુરુતા પ્રધાને જાહેરમાં કચરા અને વેસ્ટ નાખતા લોકોને દંડ ફટકારવા માંગ કરી હતી, જ્યારે હરીશ પટેલે જે સફાઈ કર્મી સહિતના અધિકારીઓ કામ નથી કરતા તેની સામે કાર્યવાહી કરવાનું કહ્યું હતું। તમામ રજૂઆતો સાંભળ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પણ ખુલ્લામાં થતી શૌચક્રિયા પર કાર્યવાહી કરાશે તેવી ખાતરી આપી હતી। આજે સામાન્ય સભા હતી, જેમાં 3 સભાનું એક સાથે કોમ્બિનેશનમાં હતું, જેમાં જૂનની જે બરખાસ્ત થયેલી સભા હતી, જેમાં બધા જ એ જે કામોની સભા હતી એ કામો બધા મંજૂર કરવામાં આવ્યા છે। જુલાઈ અને ઓગસ્ટની જે હતી તે સભા 5મી તારીખે ગુરુવારે સાંજે 5 તથા 6 કલાકે મળવા પર મુલતવી બરખાસ્ત રાખવામાં આવી છે। સાથે સાથે વડોદરા શહેરના વિવિધ વિષયો, પછી એ ચોમાસાની ઋતુ દરમિયાન વોટરલોગિંગના પ્રશ્નો હતા કે પછી કોઈક જગ્યાએ કોઈક વોર્ડમાં જ્યારે આર્ટિફિશિયલ લેકનું આયોજન આપણે કરવા જઈ રહ્યા છે ત્યારે આગળ ગણેશ વિસર્જન માટે ગણેશોત્સવનો તહેવાર જ્યારે સમગ્ર વડોદરા શહેર સૌ સાથે મળીને ઉજવવાના છે, ત્યારે 10 દિવસના ભગવાન શ્રી ગણેશજીના આતિથ્ય બાદ તેમના વિસર્જન માટેના તળાવોનું આયોજન કરવાનું છે, જેના માટે પહેલાં 5 તળાવોના આયોજન કરવામાં આવતા હતા, ત્યારે હવે સૌ સભાસદશ્રીઓ ઓલ 76 કાઉન્સિલર બધા મળી અને આ તળાવો વધારવામાં આવે, લગભગ એની બમણા જેટલી સંખ્યા કરવામાં આવે, જેથી કરી અને આ ગણેશોત્સવના 10-10 દિવસના ભગવાનના ભક્તિભાવ પૂર્વક એમની પૂજા આરાધના કર્યા બાદ તેમના ગણેશજીની મૂર્તિના વિસર્જન સમયે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડી શકે। સાથે સાથે કેટલાક વિસ્તારમાં લો પ્રેશર કે કન્ટામિનેશન જે વોટરના પ્રોબ્લેમ હતા, એટલે કહી શકીએ કે જે જનરલી આ સામાન્ય સભામાં જે રજૂઆતો કરવામાં આવતી હોય છે, જે મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાના વિસ્તારનું જે પ્રતિનિધિત્વ કરે છે અને એમની પાસે જે વિષયો આવતા હોય છે એ વિષયોના કામો કેવી રીતે કરવા, કોઈ વિષયને કઈ રીતે વધારે સારી રીતે વડોદરા શહેરના બેટરમેન્ટ માટે અથવા નાગરિકોની વધારે સગવડતામાં આપણે ઉમેરો કરી શકીએ એ માટે કેવી રીતે કરવું જોઈએ, એ માટે થઈ અને દરેક અલગ અલગ વિષયોની રજૂઆતો કરવામાં આવતી હોય છે। દરેકના સૂચનો હોય છે, આ સૂચનોનું સંકલન કરી અને કોઈક આગળના કામનું ઇમ્પ્લિમેન્ટ પણ કરવામાં આવતું હોય છે, અને જેના માટે જ આ સામાન્ય સભાનું આ રીતનું દર વખતે આયોજન કરવામાં પણ આવતું હોય છે અને એના થ્રુ કામગીરી કરવામાં આવતી હોય છે। તો સૌ સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાના વિષયો પણ રજૂ કરવામાં આવ્યા છે, અમારા દ્વારા નોટ ડાઉન પણ કરવામાં આવ્યા છે। કેટલીક વિષયને કમિશનરશ્રી દ્વારા બની શકે તેટલા ઝડપથી એ વિષય હાથમાં લઈ અને પ્રોબ્લેમ જલ્દી સોલ્વ કરી શકીએ એ માટેની પણ કામગીરી કરવાની વાત કરવામાં આવી છે।